નમસ્કાર મિત્રો જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજયભાઈ સોલંકી ઉપર જે કંઈ ગણેશભાઈ ગોંડલ દ્વારા એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના પુત્ર ગણેશભાઈ ગોંડલ દ્વારા જે કંઈ તેમની પર આરોપો લગાવવામાં આવ્યા હતા અને ગણેશભાઈએ જે કંઈ સંજયભાઈ સોલંકી પર કહેવાય ને કે ગુનો કર્યો હતો તેને લઈને ગણેશભાઈ ગોંડલ જે જોઈએ છીએ કે 2 મહિનાથી જેલના સળિયા પાછળ છે, તો ગણેશભાઈ ગોંડલ દ્વારા હાઈકોર્ટમાં જે કંઈ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, હાઈકોર્ટમાં જે સુનાવણી દાખલ કરવામાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તે અંગેની આજે સુનાવણી હતી। તો તે સુનાવણીમાં આજે શું થયું તે અંગે આપણે આ વિડીયોમાં આજે આગળ ચર્ચા કરીશું। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો વાત કરીએ કે ગણેશભાઈ ગોંડલ દ્વારા જે કાંઈ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર, હાજી મિત્રો, તે જામીન અરજીને પાછી ખેંચી લેવામાં આવી છે। ગણેશભાઈ ગોંડલ દ્વારા તેમને પાછી ખેંચી લેવામાં આવી છે। તો મિત્રો એમનું કારણ શું હોઈ શકે કે આ જામીન અરજીને શા માટે પાછી ખેંચી લેવામાં આવી છે? અને જો મિત્રો આજે નીચલી કોર્ટમાં આ કેસ દાખલ થયો હતો અને તેમાં આ કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ એવું દેખાઈ રહ્યું છે કે ગણેશભાઈ ગોંડલ 2 મહિનાથી તો જેલના સળિયા પાછળ છે જ, પરંતુ સાથે સાથે આપણે જોઈએ તો રાજુભાઈ સોલંકી અને તેમના દીકરા સંજયભાઈ સોલંકી સામે પણ ગુજીકોટનો ગુનો જે છે તે નોંધાઈ ગયો છે અને તે બંનેને અને તેમની સાથે જે કોઈ વ્યક્તિ હતા 3 થી 4 જણા, તે ટોટલ મળીને લગભગ 5 થી 6 જણા હતા। તે 5 થી 6 જણા પણ આજે ગુના હેઠળ અત્યારે જેલના સળિયા પાછળ છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? જો મિત્રો ગણેશભાઈ ગોંડલ તો જેલમાં હતા જ, પરંતુ સામે જે રાજુભાઈ સોલંકી હતા તેમને પણ જેલમાં સળિયા પાછળ રહેવું પડશે। હવે ક્યાં સુધી રહેવું પડશે અને શું આ મામલો ક્યાં પહોંચશે તેનું કોઈ નક્કી નથી, કેમ કે આ વિવાદ છે એ ખૂબ જ ચર્ચાસ્પદ વિવાદ બની ગયો છે। તો આ વિવાદ વિશે તમારો શું મંતવ્ય છે, તમારું શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।